કરું છું ધ્વનિ। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો આણંદના આંકલાવના કહાનવાડી ગામમાં 114 કરોડની 237 વીઘા જમીન પાણીના ભાવે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને આપી દીધી। સરકારે 114 કરોડ રૂપિયાની જમીન માત્ર 37.48 કરોડમાં આપી દેવાતા આખો મામલો જે છે તે ગરમાયો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સાંસદ મિતેશ પટેલ પર આરોપ લગાવ્યા છે કે તેમણે સરકારી ગ્રામ પંચાયતની પડતર જમીન રાજકોટ સ્વામિનારાયણ મંદિરને ફાળવી દીધી છે। સરકારે ગ્રામ પંચાયતની જાણ બહાર જ 237 વીઘા જમીન ગુરુકુળ માટે ફાળવી દેતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગ્રામજનો દ્વારા અંગે ગતરોજ પંચાયતને તાળાબંધી પણ કરવામાં આવી। પાણીના ભાવે જમીન આપી દેવાના વિરોધમાં મહેસૂલ ભરવાની અવધિ પૂરી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતને તાળું મારી દેવાનો અને રાજકોટ ગુરુકુળ સંસ્થાના કોઈપણ વ્યક્તિને કહાનવાડી ગામમાં પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે। આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલની ભલામણથી જમીન ફાળવવામાં આવી હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા। તો બીજી તરફ આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીના કહેવાથી 2023માં જમીન ફાળવવા મુખ્યમંત્રીને ભલામણ કરી હોવાનું સાંસદનું લેટરપેડ પણ બહાર આવ્યો છે। આણંદના ભાજપના સાંસદ મિતેશભાઈ પટેલે 26 મે 2023ના રોજ પોતાના લેટરપેડ પર સહી કરી અને ગુજરાતના મુખ્યમંત્રીને જમીન ફાળવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો। તો કરોડોની જમીન પાણીના ભાવે જ્યારે ગુરુકુળને આપી દેવામાં આવી ત્યારે સ્વાભાવિક રીતે હોબાળો થાય તે માનવામાં આવે તેવી વાત છે। આખરે મિતેશ પટેલ સાંસદ છે આણંદના અને તેઓએ ભલામણ કરી હોવાનું સામે આવ્યો હતો। તો જમીન કૌભાંડને લઈ અને અમે ગુજરાત વિધાનસભામાં કૌભાંડ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરીશું તેમ કહી વિપક્ષ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 237 વીઘા જમીનનો આખો આ વિવાદ છે। રૂપિયા 114 કરોડની 237 વીઘા જમીન છે જે પાણીના ભાવે આપી દેવામાં આવી છે। રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને માત્ર રૂપિયા 37.48 કરોડમાં જમીન આપી દેવામાં આવી। ગ્રામજનોએ કહાનવાડી પંચાયતને તાળું મારી દીધું, પરંતુ વાત તો એવી પણ સામે આવી રહી છે કે પંચાયતની જાણ બહાર જ આ જમીન આપી દેવામાં આવી છે। જો મહેસૂલ ભરાશે તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોની ચીમકી છે। ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આણંદના જે સાંસદ છે મિતેશ પટેલ તેઓએ વર્ષ 2023માં ગુરુકુળના જે સ્વામી છે તેમના કહેવાથી આખરે મુખ્યમંત્રીને ભલામણ કરી હતી આ જમીન ગુરુકુળને આપવા માટે અને તે લેટરપેડ પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે ત્યારે આ વાતને લઈને વધારે વિરોધ થઈ રહ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, 237 વીઘા જમીનનો મામલો, ગુરુકુળ માટે પાણીના ભાવે આ જમીન ફાળવી દેવામાં આવી છે, શું છે આખી વાત અને શું છે સમગ્ર વિગત? જી, આ જે આણંદ જિલ્લાની આંકલાવ તાલુકાની કહાનવાડીની ઘટના છે કે જ્યાં ગુરુકુળની જે જમીન આપવાનો જે વિવાદ સમગ્ર વિવાદ બહાર આવ્યો છે। સમગ્ર ઘટનામાં જો વિપક્ષના નેતા ગુજરાતના અમિત ચાવડા છે એનું માનીએ તો કદાચ આ જમીન 237 વીઘા જમીન જે છે એ ગુરુકુળને ફાળવી દેવામાં આવી છે, રાજકોટ ગુરુકુળને। એટલે લગભગ 114 કરોડ રૂપિયા તો એની ફિગર બહાર આવેલી ફિગર છે। અંદાજિત એની ફિગર કેટલી મોટી છે તો અત્યારે કહી શકાય તેમ નથી, પરંતુ ફિગર ઘણી મોટી છે અને એ જે જમીન માત્ર 37-38 કરોડ જેવી નજીવી દરમાં ચૂકવી દેવામાં લઈને જમીન પધરાવી દીધી। આ પધરાવી દીધા બાદ ગ્રામ્યજનોમાં આ ઘટના લઈને રોષ છે કે આટલી મોટી મસ્ત મોટી જમીન આ રીતે માત્ર પાણીના ભાવે પધરાવી દેવામાં આવતા ગ્રામ્યજનોનો રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામ્યજનોએ જે છે એ કચેરીને તાળા મારી દીધા છે, વિરોધ કરી રહ્યા છે। આણંદના જે સાંસદ છે એનો લેટર બોમ્બ જે બહાર આવે એને લીધે આખી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે। લેટર પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ એક લેટર છે જેમાં ભલામણ કરતી વાત છે, પરંતુ એમાં સચ્ચાઈ કેટલી છે એ તો સમજદાર બહાર આવે, કારણ કે પછી જાતે કર્યું છે તપાસ આ પાકો
ત્યારે બહાર આવશે. અત્યારે તો ગુજરાત સરકારને આવ્યો અમારી વાત કરી કે આજે ગ્રામજનોમાં રોષ છે ગણપતિનો, પણ હવે પૂરતા બહાર આવી ગયા છે, બહાર આવી ગયા છે. દીપેશ પટેલ આમ તો બહુ સરખું માણસ છે, હંમેશા પ્રજાને પડખે રહેતા માણસ છે, પરંતુ એ આવી ભૂલ કરે એવું માની લેવામાં આવતું નથી. પરંતુ તમામ વાતો વચ્ચે લેટર બહાર આવ્યું છે, ગમે કારણે પ્રકરણ બહાર આવ્યું છે અને એક નવો જ અધ્યાય બહાર આવ્યો છે કે આખરમાં આ જમીન આંકડાઓની આ જે જમીન ગઈ તો કોના ઈશારે ગઈ? કારણ કે એટલા નીતેશ પટેલ કરી શકે એવી વાત નથી અને નીતેશ પટેલ સાથે અન્ય લોકો પણ હોઈ શકે છે કે નીતેશ પટેલને કોઈ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે કેમ, એ પણ મોટી વાત છે કે એવી તપાસ થઈ શકે. ખરેખર મિતેશ પટેલને કઈક વાત બીજી કહેવામાં આવી હતી અને મિતેશ પટેલે લેટર લખી દીધો અથવા મિતેશ પટેલની ઓફિસમાંથી આ લેટર લખાયો, એ પણ હવે તપાસ કર્યા બાદ જ બહાર આવી શકે તેમ છે. જી જી બિલકુલ. તો રૂપેશ, અત્યારે હાલ જે જમીન છે એ કોની માલિકીની છે? સાથે બીજી એક બાબત કે ગ્રામજનો આખરે શું કહી રહ્યા છે? ગ્રામ પંચાયત આ વાતથી અજાણ હતું? ગ્રામ પંચાયત પાસે શું આ સમગ્ર બાબતને લઈ કોઈ માહિતી હતી કે કેમ? બિલકુલ, આપની વાત સાથે હું બિલકુલ સહેમત છું. ગ્રામ્યજનોને કદાચ ખબર નહીં હોય, પણ જ્યારે ખબર પડી ત્યારે ગ્રામ્યજનો ખુલકર બહાર આવ્યા અને કચેરીને જ તાળું મારી દીધું કે ભાઈ આ એ જ જગ્યા છે કે જ્યાં આગળથી આ બધા લેટર કોરસ્પોન્ડન્ટ થયા, જ્યાંથી જમીન ફળવાઈ ગઈ હોવાની વાત છે. હજી દસ્તાવેજ થયા છે કે કેમ એ હજી જાણવાનું બાકી છે, પરંતુ બાનાખાત થયા હોઈ શકે છે. કારણ કે જો બાનાખાત થયા હોય કે આવી કોઈ ઘટના બની હોય તો જ રોષ ફાટી નીકળ્યો હોય. અમિત ચાવડા જે કોંગ્રેસના અગ્રણી છે, આંકલાવના સ્થાનિક છે, એ પણ હવે ખુલકર આ ઘટના લઈને બહાર આવ્યા છે. એમને પણ કહેવાય છે કે ગુજરાત વિધાનસભામાં અંગે રજૂઆત કરનાર છે. આજે પત્રકાર પરિષદ બી સંભવિત એ કરી શકે છે અને સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કરી શકે છે, કારણ કે એમની પાસે અન્ય પુરાવા પણ હોવાની વાત છે. પરંતુ તમામ વાતો વચ્ચે સરકારે 37 કરોડ જેવી રકમની અંદર આ જમીન પધરાવી દીધી હોવાની વાત છે. ખરેખર આ જમીન પધરાવી દીધી હોય તો એક મોટો અધ્યાય બહાર આવી શકે તેમ છે. એટલે અત્યારે તો જે છે એ ગ્રામ્યજનોમાં આ ઘટના લઈને રોષ છે અને ગ્રામ્યજનો કહે છે કે પોતે આટલી મોટી જમીન કેમે કરીને કોઈ સંસ્થાને આટલા સસ્તાના પાણીના ભાવે નહીં આપવા દે. જી બિલકુલ. રૂપેશ, આ સમગ્ર બાબતે ગુરુકુળના સ્વામી તરફથી કોઈ નિવેદન આવ્યું છે અથવા તો ગુરુકુળના કોઈ જવાબદાર વ્યક્તિ તરફથી કોઈ નિવેદન આવ્યું છે? અને બીજી એક બાબત, સાંસદ મિતેશ પટેલે ભલામણ કરી હોય તેવું લેટર પેડ પણ મળી આવ્યો છે, તો સાંસદ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેમ? જે ટૂંક જ સમયમાં સાંસદ સભ્યશ્રી પણ સ્પષ્ટતા કરી શકે તેમ છે, કારણ કે ભલે ભારે અભ્યાસુ વ્યક્તિ છે મિતેશ પટેલ, લોકચાહના વાળા વ્યક્તિ છે, કદાચ આવું એમનાથી થઈ શકે એવી એ વાત કદાચ ગળે ઉતરે તેમ નથી. પરંતુ લેટર લખાયો છે, સાઇન એમની છે કે કેમ, આ લેટરનો એમની હાજરીમાં ઉપયોગ થયો છે કે કેમ, કે ખુદ મિતેશ પટેલે લેટર લખ્યો છે, એ તમામ વાત તો હવે ટૂંક જ સમયમાં જ્યારે મીડિયા સમક્ષ મિતેશ પટેલ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલ જો અને તો જેવી નીતિ છે કે ખરેખર આ જમીન જે છે એ વેચાઈ ગઈ છે, તો વેચાઈ હોય તો આજે ગુરુકુળ છે, રાજકોટનું ગુરુકુળ છે, એટલે અત્યારે તો અહીંયા કોઈ એના જે અધિકારીઓ હોય કે પછી સંતો હોય કે પછી નિમેલી વ્યક્તિ હોય, કોઈ હાલ તો નજરે નથી પડી રહ્યું. પરંતુ એ લોકો જો કદાચ જાહેર કરે તો રાજકોટથી જાહેર કરે તેવી શક્યતાઓ છે, અથવા તો રાજકોટથી આણંદ આવીને જાહેર કરે તેવી શક્યતાઓ છે. એટલે તમામ વાતો આણંદના મિતેશ પટેલના કહેવા બાદ જ બહાર આવી શકે તેમ છે. જી બિલકુલ. રૂપેશ, આ સમગ્ર મામલે હવે ગ્રામજનો શું કહી રહ્યા છે? કારણ કે ચોક્કસ આપે જે રીતે કહ્યું કે દસ્તાવેજ થયો છે કે કેમ એ તપાસનો વિષય છે, પરંતુ જ્યારે આટલો મોટો હોબાળો થયો છે ત્યારે દસ્તાવેજ થયો હોય તેવી શક્યતાઓ વધારે છે. તપાસમાં બહાર આવશે, પરંતુ ગ્રામજનો આગળ કઈ રણનીતિ અપનાવવાના છે તેના વિશે કોઈ અપડેટ મળી રહી છે કે કેમ? જે ગ્રામ્યજનો આજે કલેક્ટર કચેરી ખાતે આવવાના છે, કલેક્ટરને આવેદનપત્ર આપશે, રજૂઆત કરશે. ગ્રામ્યજનોએ નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં આ જમીન આપવા નહીં દઈએ. એટલે એમનો મનસૂબો ગ્રામ્યજનોનો ક્લિયર છે કે ભાઈ જમીન તો નહીં જ આપવા દઈએ. આટલી મોટી જમીન, લગડી, સોનાની લગડી જેવી જમીન ચાંદીના ભાવમાં પધરાવી દેવાની વાત છે, જે ગ્રામ્યજનોના ગળે નથી ઉતરી રહી. સરકારી ચોપડે કદાચ માની લો કે આની 114 કરોડ રૂપિયા કિંમત હોય, ચલો બરાબર છે, પરંતુ ઓફિશિયલ જે આંકડો સરકારનો છે, પરંતુ જે કિંમત બહાર આવે, લેણ દેણ દરમિયાન બહાર આવે તો કદાચ એની કિંમત વધી પણ શકે તેવી વાત છે. બની શકે કે આ કિંમત 114 કરોડ કરતા વધારે પણ હોય. એટલે જ કદાચ ગ્રામ્યજનોને આ વાત જે 38 કરોડ 37 કરોડમાં જમીન આપવાની વાત છે એટલે જ ગળે નથી ઉતરી રહી. એટલે ગ્રામ્યજનો કહે છે કે આની સંપૂર્ણપણે તપાસ થાય, તથ્ય બહાર આવે. ખરેખર આ જમીનના સોદા થયા છે તો કેટલા જણા ક્યારથી આ સોદામાં 2023ની સાલથી જ આ સોદાનું નક્કી થયું હતું કે પછી અગાઉથી જ આ વાત નક્કી થઈ ગઈ હતી ને વાત 2023માં
આ સોદો થયો હોવાની વાત છે, અને એ બાદ 2025માં આવી. એટલે આ સમગ્ર જે ઘટનાક્રમ છે એ તો હવે જ્યારે કોંગ્રેસના અમિત ચાવડા, મિતેશ પટેલ અને ગુરુકુળના જે સંત હોય કે એમના નિમેલી વ્યક્તિ હોય એ કંઈક મીડિયા સમક્ષ બોલે અથવા પુરાવા રજૂ કરે અથવા પુરાવા મીડિયાને આપે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ. આપ અમારી સાથે જોડાયેલા